ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો. બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ. બનાસકાંઠાના હળાદ તાલુકામાં વાવાઝોડાની માફક વરસાદ પડ્યો છે. મંડાલી, સાડોસી, બામણોજ અને આમલોઈ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાસ કરી બાજરી, મકાઈ, મગફળી સહિતના પાકમાં નુકસાનની પણ ભીતિ. તો આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. બનાસકાંઠાના સંવાદદાતા રતન સાગિયા ફોન લાઈનથી જોડાયા છે. જી રતન, બનાસકાંઠાના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ, શું વધુ વિગતો? તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર છેલ્લા 15 મિનિટથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેને લઈને ત્યાં ખેડૂતોમાં એક ચિંતાનો વિષય બન્યો છે. બાજરીનો પાક ઉભેલો છે, મગફળીનો પાક ઉભેલો છે, મકાઈનો પાક ખેતરમાં છે. અત્યારે વરસાદ ધોધમાર પવન સાથે વરસાદ પડવામાં આવ્યો છે. તેને લઈને કરા સાથે વરસાદ પડ્યો છે. તેને લઈને અત્યારે તો ખેડૂતોને આ જે વરસાદને લઈને જે આ ભારે મુશ્કેલી જોવા મળી રહી છે. જી વસંત, જાણકારી બદલ આભાર. આપણી સાથે વેલજીભાઈ જોડાઈ ચૂક્યા છે. બામણોદ ગામના તલાટી છે. વેલજીભાઈ, આપના વિસ્તારમાં વરસાદને લઈ અને શું સ્થિતિ છે? હા સર, અમને કરા સાથે વરસાદ પડ્યો છે અને થોડો પવન થોડો માપનો હતો. કરા સાથે આ વિસ્તાર હળાદ તાલુકામાં કરા સાથે વરસાદ પડ્યો છે. બિલકુલ. આ વરસાદ ખેતી પાકો માટે કેટલો નુકસાનકારક સાબિત થઈ શકે? ખેતી પાકો માટે તો જેની બાજરી જે લોકોના ખેતરમાં હતી અને મકાઈ હતી એમને નુકસાન થયું છે. જી વેલજીભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. તો બનાસકાંઠાના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં વાવાઝોડા માફક વરસાદ આવ્યો છે, તો અનેક જગ્યા ઉપર કરા સાથે વરસાદ પડ્યો છે. ખાસ કરી અને બાજરી, મકાઈ જેવા જે ખેતી પાકો છે તેના માટે આ વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આગળ વાત કરીએ સાબરકાંઠાની, તો સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં વરસાદ પડ્યો. પોશીના તાલુકામાં કરા સાથે ખાબક્યો વરસાદ. દિલવાડા, આંબા મહુડા, ગણેર અને છોછર ગામમાં વરસાદ. ભારે વરસાદથી રસ્તા ઉપરથી પાણી વહેતા થયા છે. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો જે રીતે વરસાદ કરા સાથે પડ્યો છે અને જેને કારણે જે મુખ્ય માર્ગો હતા ત્યાંથી નદીની માફક પાણી વહેતા થયા હતા. સાબરકાંઠાના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં પોશીના તાલુકામાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. ગ્રામ્ય વિસ્તાર જેવા કે દિલવાડા, આંબા મહુડા, ગણેર અને છોછર ગામમાં પણ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તા ઉપરથી વરસાદી પાણી વહેતા થયા હતા. જો કે લોકોને ગરમીમાંથી આંશિક રાહત અનુભવાઈ છે, પરંતુ આ વરસાદ ખેતી પાકો માટે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે વરસાદની તીવ્રતા પણ વધુ છે અને કરા સાથે આ વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના પોશીનાના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. સાબરકાંઠાનું પોશીના સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે આ વરસાદ પડ્યો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજે આ વરસાદ નોંધાયો છે. સંવાદદાતા દર્શન પટેલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. દર્શન, શું સ્થિતિ છે જિલ્લાની? કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ, ખેતી પાકોના નુકસાનને લઈ શું જાણકારી? સાબરકાંઠા જિલ્લાના જે હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે પ્રમાણે વરસાદ વરસવાની બપોર બાદ શરૂઆત થઈ હતી. જે સાબરકાંઠા જિલ્લાનો જે સરહદીય વિસ્તાર એટલે કે જે પોશીના તાલુકો છે તે પોશીના તાલુકાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ જોવા મળ્યો હતો. પોશીનાના દિલવાડા, આંબા મહુડા, ગણેર, છોછર સહિતના જે ગ્રામ્ય પંથકો છે તે ગ્રામ્ય પંથકોની અંદર વરસાદ જોવા મળ્યો હતો. ગુજરાત રાજસ્થાન જે સરહદીય વિસ્તાર છે તે વિસ્તારની અંદર આ વરસાદ વરસ્યો હતો. વરસાદ જે વરસ્યો છે તેને લઈને હાલ તો આ અસહ્ય બાપની અંદર આંશિક રાહત જોવા મળી છે, ઠંડક પ્રસરી છે. જોકે ખેતીવાડીની જો વાત કરવામાં આવે તો ખેતીવાડીમાં જે બાજરી અને મકાઈનો જે પાક છે તે પાક જે ખેડૂતોએ પાછોતરું વાવેતર કર્યું હતું તેઓને સામાન્ય નહિવત નુકસાન જાય તેવી સ્થિતિ છે. મોટાભાગના જે ખેડૂતો હતા તે ખેડૂતોએ પોતાનો પાક લણીની કરી લીધી છે, એટલે કે જે નહિવત પ્રમાણમાં ખેત પાકોમાં નુકસાન જાય તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે. જી દર્શન, જાણકારી બદલ આભાર. આપણી સાથે ફોનલાઈન પર ચિમનભાઈ જોડાઈ ગયા છે, પોશીનાના સ્થાનિક છે. ચિમનભાઈ, આપના વિસ્તારમાં કેવો વરસાદ છે, હાલ શું સ્થિતિ છે? હાલે તો બંધ રહ્યો છે. હમણાં 10-15 મિનિટ પહેલા વરસાદ બહુ કરા સાથે વરસાદ ચાલુ હતો અને વાવાઝોડું ને વરસાદ પડ્યો છે. પોશીના, દેલવાડા છે, ઓંજણી છે, કાલિકાકર છે, પેટાસાપરા છે, આજુબાજુ ગામડાની અંદર ને પોશીનાના વિસ્તારમાં બહુ કરા સાથે પડ્યો છે અને વરસાદ સર થોડું જે અમુક જે ઉનાળાનું જે ખેતીનું વાવેતર થાય છે એમાં થોડું
નુકસાન થાય છે એવું છે સર. ચિમનભાઈ, કયા કયા પાકો હતા અત્યારે ઊભા, જે કાપણીનો સમય હતો અને અમારે તો વરસાદ સર આવ્યો? કેવું કે અત્યારે મગની ખેતી કરતા હોય છે ને બધા જુવારની ને એ લોકો એ રીતની ખેતી કરે છે સર અત્યારે, એવું છે સર. અચ્છા, એટલે નુકસાનનો અંદાજ આપના આસપાસના વિસ્તાર? નુકસાન સર મગનું બહુ નુકસાન થયું છે. મગની ખેતી કરતા હોય છે ઉનાળાની સિઝનમાં સર, એવું છે. જી ચિમનભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. તો સાબરકાંઠાના પોશીના તાલુકાની આ સ્થિતિ કે જ્યાં કરા સાથે વરસાદ પડ્યો છે. કરા સાથે પડેલો આ વરસાદ જેમાંથી લોકોને આંશિક ગરમીમાંથી રાહત તો અનુભવાય છે, પરંતુ જે રીતે સ્થાનિકે કહ્યું છે કે મગના પાક માટે આ વરસાદ ચોક્કસથી નુકસાનકારક સાબિત થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અન્યવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આ વરસાદ અત્યારે રાજ્યમાં શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે સાબરકાંઠાના પોશીના સાથે ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં અત્યારે હાલ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો એક મોટા સમાચાર, આગામી 3 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. સાંજે 7:30 વાગ્યા સુધીમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી. ખાસ કરી બનાસકાંઠા અને મહીસાગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા અને તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ તરફથી અનાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી આ 3 કલાક કે જે રાજ્યના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી. સાંજે 7:30 વાગ્યા સુધીમાં રાજ્યમાં અનેક જગ્યાઓ પર વરસાદની આગાહી. રાજલ બારોટ આપણી સાથે વધુ વિગતથી જોડાઈ ચૂક્યા છે. જી રાજલ, હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈ શું આગાહી કરાઈ? યશ, હવામાન વિભાગે પોતાનું નાવકાસ્ટ જાહેર કર્યું છે, જેમાં 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા અરવલ્લીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. પવનની ગતિ ત્યાં આગળ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે. સાથે જ બનાસકાંઠા, મહીસાગર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, પંચમહાલ, પાટણ અને મહેસાણામાં પણ હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે. યશ, ખાસ કરીને રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે સક્રિય છે અને તેના જ કારણે આજે અલગ અલગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે. એટલે કે 7:30 વાગ્યા સુધી અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે તેવું અનુમાન હવામાન વિભાગે કર્યું છે. જી રાજલ, જાણકારી બદલ આભાર. તો આ વિવિધ જિલ્લામાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ વિવિધ જિલ્લા જેમ કે વલસાડ, સુરેન્દ્રનગર, ક્યાં આગામી 3 કલાક માટે આગાહી. રાજકોટ અને જૂનાગઢ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી આ 3 કલાક એટલે કે 7:30 વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ખાસ કરી બનાસકાંઠા, મહીસાગર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, પાટણ અને મહેસાણા એમાં રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતને લગતી આ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. આગામી આ 3 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સાંજે 7:30 વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લામાં આ હવામાન વિભાગ તરફથી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.